તો એ ભગવાન દાદાનું નામ યાદ આવવું જોઈએ, છીક આવે તો એ દાદાનું નામ યાદ આવવું જોઈએ, ઊંઘ આવે ત્યારે ઊંઘતા ફેરી બી દાદાનું નામ યાદ આવવું જોઈએ, ભોજન કરતા ફેરી બી દાદાનું નામ યાદ આવવું જોઈએ, કામ ધંધે જઈએ તો એ દાદાનું નામ યાદ આવવું જોઈએ, રસોઈ બનાવીએ ત્યારે પણ દાદાનું નામ યાદ આવવું જોઈએ, નાવા જઈએ ત્યારે દાદાનું નામ યાદ આવવું જોઈએ, ડગલે ને પગલે દાદાનું નામ યાદ આવવું જ જોઈએ. અને જે મનુષ્ય ડગલે ને પગલે ભરતા ભરતા દાદાનું નામ લઈને એને સંભાળવાની જરૂર આપણે જાતે નથી પડતી, એને મારો દાદો આવીને સંભાળી લે છે સાહેબ. એના માટે દાદા પર ભરોસો રાખો. ચોથી ભક્તિ પાદ સેવન ભક્તિ બતાવી છે. પાદ સેવન એટલે ભગવાનની સેવા કરવી એટલું જ નહીં. તમે કોઈ દેવાલયમાં જાઓ, કથામાં જાઓ, આજે આ કથા મંડપમાં આવીને કદાચ અડધી કલાક પહેલા આવીને ગાદલા પાથરી દેવ, ખુરશી પાથરી દેવ ને તે પણ એક સેવા ભક્તિ છે. કથામાં મંડપમાં સફાઈ કામ કરો એ પણ એક ભક્તિ છે. કોઈ મંદિરમાં જાઓ, ભલે તમને ને મને દર્શન કરવાનો સમય ન મળે, કદાચ ભીડભાડ હોય, પણ જો બહાર ઓટલો ખરાબ હોય ને તમે કચરો વાળી નાખ્યો ને તો સમજો કે તમારી અંદર કરેલી ભક્તિનું ફળ આપણાને પ્રાપ્ત થઈ જાય. પણ આપણે ઊંધું કરીએ છીએ, કચરો કરીને આવીએ છીએ. મંદિરની સેવા કરવી, પૂજારીને મદદ કરવી એ પણ એક ભક્તિ બતાવી છે. ખાલી એવું નહીં કે ભગવાનને પાણી ચડાવો, દૂધ ચડાવો, ફૂલ ચડાવો, પંચામૃત ચડાવો એ જ તમારી ભક્તિ થઈ, એ વાત ખોટી છે. તમે ત્યાં સેવા કરીને આવશો ને તે પણ તમારી ભક્તિ થશે. મંદિરના દીવડા તૈયાર કરીને આપશો ને એ પણ એક ભક્તિ છે. મંદિરમાં સાફ સફાઈ કરી આપશો એ પણ ભક્તિ છે. મંદિરના દીવડા અજવાળવા જશો ને તો પણ એક ભક્તિ છે, યાદ રાખજો. અને એવી ભક્તિ હંમેશા ભગવાન આપણાને હાથ પગ ચાલુ રાખે ને કરાવતો હોય ને તો આ ભક્તિ કરી લેજો, યાદ રાખજો. આ ભક્તિનો અવસર પણ આપણાને વારંવાર મળવાનો નથી. આ મનુષ્ય અવતાર મળ્યો છે, જેટલી ભક્તિ થાય એટલી ભક્તિ કરી લેજો સાહેબ. પાંચમી ભક્તિ જે બતાવીને અર્ચન ભક્તિ બતાવી છે કે ભગવાનને ગમે એવા ઉપચાર દ્વારા પૂજા કરવી, એ અર્ચન ભક્તિ બતાવી છે. છઠ્ઠી ભક્તિ વંદન ભક્તિ બતાવી છે. અને વંદન એટલે ભગવાન સાથે વફાદારીથી રહેવું, પ્રમાણિકતાથી રહેવું. સાતમી ભક્તિ દાસ્ય ભક્તિ બતાવી છે, ભગવાનના દાસ બની જવું. ભગવાનને કહેવાનું દાસ ન બનાવે તો કંઈ નહીં, દાસાનું દાસ. તારો કોઈ દાસ હોય ને એનો પણ મને દાસ બનાવી દેજે. આ સાતમી ભક્તિ છે. આઠમી ભક્તિ સાંખ્ય ભક્તિ, ભગવાનના મિત્ર બની જવું. અને નવમી ભક્તિ આત્મનિવેદન ભક્તિ કે ભગવાન આ બધું તારું છે, મારું કંઈ જ નથી. આમ નવદા ભક્તિ બતાવી હતી. ત્યારે પ્રહલાદે જ્યારે આ નવદા ભક્તિ હિરણ્યકશ્યપુને બતાવી ત્યારે પ્રહલાદ ઉપર ક્રોધ થયા છે. અને હિરણ્યકશ્યપે કીધું કે તારો ભગવાન ક્યાં છે મને કહે. ત્યારે કીધું કણ કણમાં મારો ભગવાન છે. ગરમ થાંભલો કર્યો અને કીધું શું આ કાષ્ટના ગરમ થાંભલાની અંદર તારો ભગવાન છે? તો કે ચોક્કસ છે. અને તે સમયે પ્રહલાદને કહે કે પકડ આ તારો થાંભલો. અને ત્યારે પ્રહલાદને થોડો ડર લાગે છે, બાળ સ્વરૂપ હતો ને, કે આ થાંભલો કેવી રીતના પકડું આટલો ગરમ. ત્યારે ભગવાને એક લીલા કરી છે, એ થાંભલા ઉપર એક કીડીને ચલવી છે. અને ત્યારે પ્રહલાદે કીધું કે મારો નાથ આ કીડીનો વાળ વાકો નથી થવા દેતો તો મારો શું વાળ વાકો થવા દે? જ્યાં થાંભલો પકડ્યો, બોલીએ નારસિંહ ભગવાન કે જય. આમ ભગવાને નરસિંહ અવતાર લઈ, થોડો બેઝ આપજો બકા. નરસિંહ અવતાર લઈ ભગવાને હિરણ્યકશ્યપુનો વધ કર્યો છે. આમ દાદાનો અવતાર બતાવ્યો છે. ત્યારબાદ પ્રહલાદના પુત્ર વિરોચનના લગ્ન થયા છે. આ બાજુ બલિ રાજાના જન્મ થયો છે. અને બલિ રાજાને આ બધી વાતની ખબર પડી કે અમારી સાથે આ દેવોએ છલ કર્યું છે, અમૃત લીધું છે. ત્યારે અશ્વમેઘ યજ્ઞ કરવાનું નક્કી કર્યું. 100 યજ્ઞ કરવા, 99 યજ્ઞ અલગ અલગ ભૂમિ પર કર્યા. 100મો યજ્ઞ છે ને ભૃગુ કચ્છ ક્ષેત્રની અંદર કરવો હતો. ક્યાં કરવો હતો? તમારા અહીંયા જ કબીરવડની આસપાસ ભૃગુ કચ્છ ક્ષેત્ર કહેવાય છે, ભરૂચની આજુબાજુ નર્મદાના કાંઠે. ત્યાં બલિ રાજા શુક્ર મહારાજ સાથે, શુક્રાચાર્ય મહારાજ સાથે યજ્ઞ કરવા બેઠા હતા. અને ત્યાં સુંદર મજાના ભગવાને એક અવતાર ધારણ કર્યો છે કશ્યપ ઋષિને ત્યાં. અને એ વામન સ્વરૂપે ભગવાન પ્રગટ થયા છે. અને એ વામન સ્વરૂપની અંદર ભગવાન બલિ રાજા પાસે 3 પગ ભૂમિ માંગવા માટે આવ્યા છે. બોલીએ વામન નારાયણ દેવ કી જય. આજ વિષ્ણુ વામન થઈ આવ્યા રે. આજ વિષ્ણુ વામન થઈ આવ્યા.
થઈ આવ્યા રે આજ વિષ્ણુ વામન થઈ આવ્યા રે હો કરુણા સિંધુ તમે ક્યાં ચાલ્યા રે કરુણા સિંધુ તમે ક્યાં ચાલ્યા રે અધૂરી છે અમે આસ મારા વાલા અધૂરી છે અમે આસ મારા વાલા આજ વિષ્ણુ વામન થઈ આવ્યા રે હો આજ વિષ્ણુ વામન થઈ આવ્યા રે વ્યાસપીઠ પર લઈ આવજો પહેલા ફોટો પાડી લે પછી ફોટો પાડી ભૃગુ ક્ષેત્રમાં જાઉં છું રે ભૃગુ ક્ષેત્રમાં જાઉં છું રે કર્મા કમંડળ ચાર મારા વાલા કર્મા કમંડળ ચાર મારા વાલા આજ વિષ્ણુ વામન થઈ આવ્યા રે ઓ આજ વિષ્ણુ વામન થઈ આવ્યા રે યજ્ઞશાળામાં વામ આવ્યા રે ઓ યજ્ઞશાળામાં વામ આવ્યા રે માગ્યા ધરતીના દાન મારા વાલા માગ્યા ધરતીના દાન મારા વાલા આજ વિષ્ણુ વામન થઈ આવ્યા રે આજ વિષ્ણુ વામન થઈ આવ્યા રે અતિથિને આવકાર આપ્યો રે અતિથિને આવકાર આપ્યો રે અતિથિને આવકાર આપ્યો રે અતિથિને આવકાર આપ્યો રે આપ્યા આસન બાજોટ મારા વાલા આપ્યા આસન બાજોટ મારા વાલા આજ વિષ્ણુ વામન થઈ આવ્યા રે ઓ આજ વિષ્ણુ વામન થઈ આવ્યા રે બલિએ બ્રાહ્મણને ઓળખ્યા રે બ્રાહ્મણને ઓળખ્યા રે કરી પૂજા વંદન મારા વાલા કરી પૂજા વંદન મારા વાલા આજ વિષ્ણુ વામન થઈ આવ્યા રે આ બાજુ એકબીજા પાસે માંગી લઉં એકબીજા પાસે માંગી લઉં દાન
એકબીજાને પાસ કરી દો જે આપવું હોય છે. હા બસ એ રીતના એકબીજા પાસે ઉઘરાવી લો. યજ્ઞશાળામાં વામન આવ્યા રે, યજ્ઞશાળામાં વામન આવ્યા રે, યજ્ઞશાળામાં વામન આવ્યા રે, યજ્ઞશાળામાં વામન આવ્યા રે. હો માગ્યા ધરતીના દાન મારા વાલા, માગ્યા ધરતીના દાન મારા વાલા, આજ વિષ્ણુ વામન થઈ આવ્યા રે, હો આજ વિષ્ણુ વામન થઈ આવ્યા રે. હાલો એક જરા અગત્યની સૂચના છે, અગત્યની જાહેરાત છે કે આવતીકાલથી સવારના 8 વાગ્યાથી પ્રણવ બાપુની પધરામણી થશે. તો આપણે આવતીકાલથી લુહારફળિયું અને વરફળિયું રાખીએ છીએ. જે કોઈક ભાઈ બહેનોને આ પધરામણી કરવી હોય તો સુરેશભાઈ પંચાલનો સંપર્ક કરવા વિનંતી. જય સિયારામ. શ્રી રામ જય રામ જય જય રામ, 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 શ્રી રામ જય રામ જય જય રામ. રઘુપતિ રાઘવ. હાલો આ એક મહિલું છે મંગલસૂત્ર જેવું. જે કોઈક બહેનનું હોય તો સુરેશભાઈ પાસેથી આવીને એમનો સંપર્ક કરીને લઈ જવો. બોલીએ વામન નારાયણ દેવ કી જય. આ રીતના દાદાની કથામાં વામન પ્રાગટ્યની કથા બતાવી હતી. ત્યારબાદ દાદાના 5 પુત્રની ઉત્પત્તિ બતાવી અને સવિસ્તાર પૂર્વક આપણે આવતીકાલની કથાની અંદર વાંચીશું. એમાં મનુ નામના, કાંચન નામના, મય નામના, સુલોચન નામના, ત્વષ્ટા નામના, શિબી નામના, કરુણ નામના, આ રીતના ભગવાનના 5 પુત્ર ઉત્પન્ન થયા હતા. એ 5 પુત્રની વિસ્તારપૂર્વકની કથા જે છે આપણે આવતીકાલની કથા સત્યની અંદર લઈશું. આ દાદાના 5 પુત્ર રૂપી કથાને દાદાના ચરણોની અંદર આપણે અર્પણ કરીએ. આઈએ કુછ દિલ કે નામ સંકીર્તનમાં. ત્યારબાદ આજના પોથી પૂજાના યજમાન
આરતી માટે વ્યાસપીઠ પર ઉપસ્થિત થાય. હરે રામ 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 સીતા રામ 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 હરે રામ સીતા રામ રામ बोलिए श्री विश्वकर्मा भगवान की जय. मन में बसा कर तेरी मूर्ति मन में बसा कर तेरी मूर्ति उतारूं मैं दादा तेरी आरती उतारूं मैं दादा तेरी आरती मन में बसा कर तेरी मूर्ति उतारूं मैं दादा तेरी आरती उतारूं मैं दादा तेरी आरती. भगवान भव में फंसी नाव मेरी तार दो भगवान करुणा करो कष्ट हरो ज्ञान दो भगवान भव में फंसी नाव में तार दो भगवान दर्द की दवा तुम्हारे पास है दर्द की दवा तुम्हारे पास है जिंदगी दया की भीख मांग दी मन में बसा कर तेरी मूर्ति उतारो मैं दादा तेरी आरती उतारो मैं दादा तेरी आरती. जय विश्वकर्मा दादा. क्या मैं यही सोचो भगवान जिंदगी जब तेरे नाम कर दी अर्पण मांगू तुझसे क्या मैं यही सोचो भगवान जिंदगी जब तेरे नाम कर दी अर्पण सब कुछ तेरा कुछ नहीं मेरा सब कुछ तेरा कुछ नहीं मेरा चिंता
चाहे तुझको प्रभु संसार की, मन में बसा कर तेरी मूर्ति उतारूं मैं दादा तेरी आरती, उतारूं मैं दादा तेरी आरती। महिमा गाए संत करे ध्यान, नारद गुण गान करे छेड़ विनाता। वेद तेरी महिमा गाए संत करे ध्यान, नारद गुण गान करे छेड़ विनाता। भक्त तेरे द्वार करते पुकार, भक्त तेरे द्वार करते पुकार। दास व्यास गाए तेरी आरती, मन में बसा कर तेरी मूर्ति उतारूं मैं दादा तेरी आरती, उतारूं मैं दादा तेरी आरती, उतारूं मैं दादा तेरी आरती। कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय तनोहरि सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते, नारायणी नमोस्तुते, नारायणी नमोस्तुते। बोलिए विश्वकर्मा भगवान की जय, भागवत भगवान की जय, हरिहरेश्वर महादेव की जय, गंगनाथ महादेव की जय, रविरांदल मात की जय, वामन भगवान की जय। नमः पार्वती पदये हर हर महादेव हर। जय जय श्री राधे, 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 जय जय श्री राधे। વ્યાસપીઠ પરથી બાપુ નીચે પધારે પછી આપણે પ્રદક્ષિણા કરવાની છે। જે કોઈ પણ પ્રદક્ષિણા કરવાની હોય વ્યાસપીઠની, બાપુ વ્યાસપીઠ પરથી ઉતરીને નીચે જાય અને પછી બધાએ પ્રદક્ષિણા કરવાની હોય એવી નમ્ર વિનંતી છે। એક નાનકડો થાળ છે જે ગાવાનો હોય ગાઈ લઈએ। જય જય રાધે રાધે, બોલીએ વિશ્વકર્મા ભગવાન की જય। સુંદર મજાનું દાન આવ્યું છે કથાના ભંડોરમાં, તાળીઓનો ગડગાટ કરીશું આપણે। 51,051 નું દાન જયંતિભાઈ જગજીવનદાસ પંચાલ તરફથી કોણ જય હો દ્વારકાધીશ રાજી રાખે। खूब सुंदर मजाનું દાન આવ્યું છે, તાળીઓનો ગડગડાટ થવો જોઈએ। રવિન્દ્રભાઈ નગીનભાઈ પંચાલ તરફથી પોથી યાત્રા નિમિત્તે 11,001 નું દાન મળે છે। જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીશું।
11,111 જય હો. જય શ્રી કૃષ્ણ. દાદા ખૂબ રાજી રાખે. છેલ્લે ખાલી ધૂન ગાઈશ. આજે સૌને જય શ્રી કૃષ્ણ, કાલે વહેલા આવજો. આજે સૌને જય શ્રી કૃષ્ણ, કાલે વહેલા આવજો. કાલે વહેલા આવજો તમે, કાલે વહેલા આવજો. આજ સૌને જય શ્રી કૃષ્ણ, કાલે વહેલા આવજો. આજે સૌને જય શ્રી કૃષ્ણ, કાલે વહેલા આવજો. કાલે વહેલા આવજો તમે, કાલે વહેલા આવજો. આજ સૌને જય શ્રી કૃષ્ણ, કાલે વહેલા આવજો. આજ સૌને જય શ્રી કૃષ્ણ, કાલે વહેલા આવજો. બહુ ટૂંકમાં ઠાળ. જય જય વિશ્વકર્મા, પધારો ઠાળ જમવા. જય જય પધારો ઠાળ જમવા, પધારો ઠાળ જમવા, પધારો ઠાળ જમવા, પધારો ઠાળ જમવા, પધારો ઠાળ જમવા. જય જય વિશ્વકર્મા, પધારો ઠાળ જમવા. સ્વાગત કરું પુષ્પ પાથરી, સ્વાગત કરું પુષ્પ પાથરી. આસન આપું મોંઘા, પધારો ઠાળ જમવા. આસન આપું